અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજની મુલાકાતે આવી રહ્યા છે। સવારે 11:30 કલાકે રાજનાથસિંહ ભુજ પહોંચશે અને ઓપરેશન સિંદૂર બાદ જે સેનાએ શૌર્યતા બતાવી છે, જે જવાનોએ શૂરવીરતા બતાવી છે, તેમને નમન કરવા ખાસ તેમની પીઠ થપથપાવવા તેઓ હાલમાં ભુજ ખાતે પહોંચી રહ્યા છે। 11:30 ખાતે તેઓ ભુજ પહોંચશે। રક્ષામંત્રી સેનાના જવાનોનું મનોબળ વધારશે। વાયુસેના અને ખાસ ભારતીય સેના બંનેને તેઓ મળશે। તો ભુજ ખાતે 11:30 કલાકે તેઓ આવી પહોંચશે। ઓપરેશન સિંદૂર બાદ ખાસ જે અલગ અલગ જગ્યાએ જે વાયુસેના અને સેનાની કાર્યવાહી રહી છે તેને લઈને જવાનોનું મનોબળ વધારવા માટે તેઓ પહોંચી રહ્યા છે। ગઈકાલે તેઓ શ્રીનગર પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ જે જવાનો છે તેમના શૌર્યને તેમણે બિરદાવ્યું હતું, જ્યારે આજે તેઓ ગુજરાતના ભુજ ખાતે આવી રહ્યા છે અને અહીંયા પણ તમામ વાયુસેનાના જવાનો સાથે તેઓ મળશે, કારણ કે અલગ અલગ બોર્ડર ઉપર જવાનોની જે શૌર્યતા જોવા મળી, જેના કારણે પાકિસ્તાનને પીછેહટ કરવી પડી। જે 3 થી 4 દિવસ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ રહ્યો એની વચ્ચે વાયુસેના અને ખાસ થલ સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને રક્ષામંત્રી આ જવાનોને મળવા જઈ રહ્યા છે। તેમની શૌર્યતાને બિરદાવવામાં આવશે, તેમની પીઠ થપથપાવવામાં આવે। કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે અને ભુજ એરબેઝ પર આજે જ જવાનો સાથે તે મુલાકાત કરશે। સાથે સ્મૃતિવનની પણ મુલાકાત તેઓ કરવાના છે।